વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી રસાયણશાસ્ત્રની લાઈવ લેક્ચર સિરીઝમાં તમે ઘણા બધા વિષયો માટે ભણ્યા. કોઓર્ડિનેશન કેમિસ્ટ્રી કદાચ નવો સબ્જેક્ટ નથી, પણ કદાચ નવી રીતે અમે શીખવવાનો પ્રયત્ન કરીએ છીએ. મારી સાથે આણંદ કોલેજના ડૉક્ટર મનીષભાઈ બી મોપારા છે, જેઓ આપણને કોઓર્ડિનેશન કેમિસ્ટ્રીના ઇન્ટ્રોડક્શનથી શરૂઆત કરશે, નોમેનક્લેચર વગેરે આપણને સમજાવશે અને હું આશા રાખું કે તમને એ કોઓર્ડિનેશન કેમિસ્ટ્રી સમજવામાં ખરેખર આનંદ આવશે. મનીષભાઈ, બેઝિકલી મેટલ કોમ્પ્લેક્સ એટલે શું? મેડમ, એક વસ્તુ છે કે આપણે જ્યારે મેટલ કોમ્પ્લેક્સની વાત કરીએ તો કોઓર્ડિનેશન કેમિસ્ટ્રી સાથે ઇન્ક્લુડ થઈ જાય. અને મેટલ કોમ્પ્લેક્સ આવે એટલે એમ થાય કે મેટલ તો ત્યાં છે જ, પણ એને કોમ્પ્લેક્સ કેમ કહીએ છીએ? તો એના માટે આપણે સાઈડમાં બતાવીએ છીએ એમ કે એમાં મેટલ અને એની સાથે લિગાન્ડ જોડાયેલું હોય છે, અને એ બે ભેગા થાય અને જે નવો સબસ્ટન્સ બનાવે એને આપણે મેટલ કોમ્પ્લેક્સ અથવા તો કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ કહીએ છીએ. આની અંદર મેટલ એ કોઈપણ ટ્રાન્ઝિશન મેટલ હોઈ શકે છે, અને લિગાન્ડ તરીકે કોઈ પણ એન્ટિટી હોય કે જેની અંદર એ ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરવાની શક્તિ હોવી જોઈએ. એટલે બેઝિકલી આપણી પાસે બે વસ્તુ જરૂરી છે. એક તો સેટલ મેટલ હોવો જોઈએ અને એની સાથે કોઈ પણ મોલેક્યુલ અથવા તો આયન એ જોડાયેલો હોવો જોઈએ. હવે મેટલ પાસે એક વસ્તુ છે કે એને ઇલેક્ટ્રોન જોઈએ છે, જ્યારે લિગેન્ડ છે એ કે જેની શક્તિ છે કે ઇલેક્ટ્રોન આપવા માટે તૈયાર છે. એટલે આ બેના મિશ્રણથી અથવા બેના કમ્બિનેશનથી જે કંઈક બને છે એને આપણે મેટલ કોમ્પ્લેક્સ કહીએ છીએ અથવા કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ કહીએ છીએ. અહીં મિત્રો સ્લાઇડમાં બતાવ્યું છે એ પ્રમાણે કે કોમ્પ્લેક્સ આયન છે. તો કોમ્પ્લેક્સ આયનની અંદર આપણે જોયું તો કે બે વસ્તુ જરૂરી છે. એક તો ટ્રાન્ઝિશન મેટલ જરૂરી છે અને બીજું લિગેન્ડ જરૂરી છે. આપણે જોયું એ પ્રમાણે કે મેટલને ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે, એટલે એ લોકોને ઇલેક્ટ્રોન પેર જોઈએ છે, જ્યારે લિગેન્ડ છે એની પાસે ઇલેક્ટ્રોન પેર સરપ્લસ છે કે એ જે એને ડોનેટ કરી શકે એવું છે. એટલે બીજા શબ્દોમાં આપણે એવું કહીએ કે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ એટલે ટ્રાન્ઝિશન મેટલ જે છે એ લુઈસ એસિડ તરીકે વર્ક કરશે કે જે ઇલેક્ટ્રોન લેવા માટે તૈયાર છે, જ્યારે લિગેન્ડ છે ને આપણે લુઈસ બેઝ તરીકે કન્સિડર કરીશું કે જે ઇલેક્ટ્રોન પેર આપવા માટે તૈયાર છે. સ્લાઇડમાં આપણે જે ઉદાહરણ બતાવ્યું છે એ પ્રમાણે કે CONH3 લખ્યું છે. તો નેચરલી આપણને બધાને ખબર છે કે CO એ મેટલ આયન છે, ટ્રાન્ઝિશન મેટલ આયન છે, અને ડોનર એટમ તરીકે અહીંયા આગળ એમોનિયા લિગેન્ડ યુઝ થયો છે. CO ને 6 ઇલેક્ટ્રોન પેર જોઈએ છે અને એ 6 ઇલેક્ટ્રોન પેર એ એમાઇન પ્રોવાઈડ કરે છે અને આખો કમ્પાઉન્ડ બનાવ્યો. બીજા કેસમાં એ જ વસ્તુ થઈને ઊભી રહી કે જ્યાં આગળ પ્લેટિનમ એ આપણે ટ્રાન્ઝિશન મેટલ તરીકે લીધો, એને 4 ઇલેક્ટ્રોન પેર જોઈએ છે, તો 3 ઇલેક્ટ્રોન પેર એ એમાઇનમાંથી આવે છે, જ્યારે 1 ઇલેક્ટ્રોન પેર એ બ્રોમાઇડમાંથી આવે છે અને આપણો કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ બને છે. સર, મારે એક સવાલ પૂછવો હતો. આ જે ઉદાહરણ છે એમાં એક જગ્યાએ આપણે +3 બતાવ્યું છે, બીજી જગ્યાએ +1 બતાવ્યું છે, તો એનો ચાર્જ પર ફેર કોને લીધે પડે છે? એ એકચ્યુઅલી મેડમ જે પાછળ આપણે લિગાન્ડ જોડ્યા છે એને કારણે એનો ઓક્સિડેશન નંબર બદલાય છે અને એને કારણે ફેર પડે છે. પહેલા ઉદાહરણમાં આપણે જોઈશું તો સપોઝ ઓકે આપણે જે આ ઉદાહરણ છે, જાઓ તો પાછળ. ઓકે, તો અહીંયા જે બતાવ્યું છે કોઓર્ડિનેશન સ્ફિયર બતાવ્યું છે, આપણે લાલ બ્રેકેટ બતાવ્યો છે કે કન્ટિન્યુ આગળ જવાય. રૂટિનમાં જે અહીંયા મોટો બ્રેકેટ બતાવે છે, જ્યારે આપણે કોઈ પણ કમ્પાઉન્ડનું નામ લખતા હોઈએ છીએ, દાખલા તરીકે NaCl છે, તો એ આપણે સિમ્પલ Na અને Cl સાથે જ લખીએ છીએ, એની આજુબાજુ આપણે કોઈ કાઉન્સ બનાવતા નથી. અહીંયા મેટલ કોમ્પ્લેક્સની અંદર એક સ્પેસિફિક વસ્તુ આપણે લખીએ છીએ કે જે કંઈ કમ્પાઉન્ડનું નામ છે એ મોટા કાઉન્સની અંદર લખીએ છીએ. તો પ્રશ્ન છે કે આવું લખવાનું કારણ શું? તો એ કાઉન્સ એમ બતાવે છે કે આ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ છે અથવા તો કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ છે, એટલે આપણા જે સિમ્પલ કમ્પાઉન્ડ છે, સિમ્પલ સોલ્ટ છે, એના કરતાં થોડો જુદો તરી આવે, એટલા માટે આ સિસ્ટમ આપણે એડોપ્ટ કરી છે. અહીં બતાવે છે એ પ્રમાણે કે આ જે મોટો કાઉન્સ લખ્યો તેને આપણે કોઓર્ડિનેશન સ્ફિયર તરીકે ઓળખીએ છીએ. એટલે આપણો જે કંઈ કમ્પાઉન્ડ છે અથવા તો મેટલ લિગેન્ડ સાથે જોડાયો છે એ કોઓર્ડિનેશન સ્ફિયરની અંદર લખાયેલો હોવો જોઈએ. હવે અહીં બીજી એક વસ્તુ થઈને ઊભી રહે છે કોઓર્ડિનેશન કેમિસ્ટ્રીની અંદર અથવા તો કોઓર્ડિનેશન કમ્પાઉન્ડની અંદર. તો અગત્યની વસ્તુ છે કે કોઓર્ડિનેશન નંબર. તો આ કોઓર્ડિનેશન નંબર કેવી રીતે આવે? તો એના માટે આપણે સિમ્પલ કહી શકીએ નંબર ઓફ ડોનર એટમ્સ વિચ આર બાઇન્ડ વિથ ધ સેન્ટ્રલ મેટલ એટમ. એટલે કે મેટલની સાથે કેટલા લિગેન્ડ જોડાયા છે એને આપણે કોઓર્ડિનેશન નંબર કહીશું એ મેટલનો. અને જનરલી કોઓર્ડિનેશન કેમિસ્ટ્રીની વાત કરીએ
તો એ આપણે કોર્ડિનેશન નંબર 4 અથવા તો કોર્ડિનેશન નંબર 6 માટેની વાત થતી હોય છે. બીજા હોય છે, પરંતુ જનરલી કેમિસ્ટ્રીમાં આપણે 4 અને 6 કોર્ડિનેશન નંબર વધારે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. એના કોમ્પ્લેક્સીસ આપણા માટે વધારે અવેલેબલ છે, એનો સ્ટડી વધારે થયો છે અને આપણને ભવિષ્યમાં એ જ વધારે કામ લાગે છે. એટલે આપણે એવું કહી શકીએ કે કોઓર્ડિનેશન સ્ફિયરની અંદર જેટલા મોલેક્યુલ આપણે બતાવ્યા હોય એને આપણે ધાતુનો કોઓર્ડિનેશન નંબર કહીશું. હા, ચોક્કસ એવું કહેવાશે. કેમ કે આપણે જે આગળ ઉદાહરણ જોયું તો એમાં લખ્યું હતું કે એક મેટલની સાથે 3, 4 અથવા તો 6 લિગેન્ડ જોડાયા છે. જો 4 લિગેન્ડ જોયા હોય, આપણે પેલું એક એક્ઝામ્પલ જોયું PT NH3 3 અને BR લખ્યું હતું. એનો મતલબ એમ થયો કે PT સાથે 4 લિગેન્ડ જોડાયા છે. એટલે એ કેસમાં આપણે કહીએ કે એનો કોર્ડિનેશન નંબર 4 થશે. જ્યારે એની આગલો કેસ જોયો હતો એમાં કોર્ડિનેશન નંબર 6 હતો, એમાં 6 લિગેન્ડ જોડાયા હતા. હવે એક જ ધાતુ તત્વ હોય એની સાથે જોડાયેલા જે લિગેન્ડ હોય છે એમાં કેટલીક વખત આપણે સિમ્પલ કોમ્પ્લેક્સ એવું કહીએ છીએ, કેટલીક વખત આપણે ચિલેટ કહીએ છીએ. તો એ બેને ડિફરન્શિએટ કરવા માટેનું આપણે બેઝિક શું લઈએ છીએ? ચોક્કસ એમાં એક વસ્તુ આપણાથી લઈ શકાય કે મેટલ સાથે લિગેન્ડ જોડાય છે. લિગેન્ડ જુદી જુદી જાતના હોય છે. દરેક લિગેન્ડની કેરેક્ટરિસ્ટિક્સ જુદી જુદી હોય છે. અહીંયા પહેલું આપણે જોઈએ છીએ એ પ્રમાણે કે જો લિગેન્ડની કેપેસિટી એક જ ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરવાની હોય તો એને આપણે અહીંયા મોનોડેન્ટેડ લિગેન્ડ તરીકે ઓળખીશું. મોનોડેન્ટેડ લિગેન્ડ એટલે એવા લિગેન્ડ કે જેની પાસે એક જ ઇલેક્ટ્રોન પેર આપવાની શક્તિ છે. એકદમ સાદું ઉદાહરણ લઈએ તો એ હેલોજન લઈ શકાય કે જેની પાસે એક જ ઇલેક્ટ્રોન પેર આપવાની શક્તિ છે અને મેટલ કોમ્પ્લેક્સને એક જ ઇલેક્ટ્રોન પેર આપી શકશે. હવે બીજો લિગેન્ડ જોઈએ. અહીંયા બાયડેન્ટેડ લિગેન્ડ આપણને બતાવે છે. તો બાયડેન્ટેડ લિગેન્ડનો મતલબ એવો થયો કે એ લિગેન્ડ કે જેની અંદર 2 એટમ એવા છે કે જે ઇલેક્ટ્રોન પેર આપી શકે, તો એને આપણે બાયડેન્ટેડ લિગેન્ડ તરીકે ઓળખીશું. હવે જો પહેલાં આપણે એકની વાત કરી પછી 2ની વાત કરીએ તો કોઈક કમ્પાઉન્ડ એવો હશે કે જેની અંદર 3 ઇલેક્ટ્રોન પેર આપી શકાય એવું હોય, તો એ કેસમાં આપણે એ લિગેન્ડને ટ્રાઇડેન્ટેડ લિગેન્ડ તરીકે ઓળખીશું. આ જ કેસ આગળ જવા દઈએ, નંબર વધારતા જઈએ તો જો 4 ઇલેક્ટ્રોન પેર આપવાની શક્તિ ધરાવતો હોય કમ્પાઉન્ડ તો એને ટેટ્રાડેન્ટેડ તરીકે ઓળખીશું. 6 ઇલેક્ટ્રોન પેર આપવાની શક્તિ ધરાવતો હશે તો એને આપણે હેક્ઝાડેન્ટેડ તરીકે ઓળખીશું. હવે પ્રશ્ન એક થશે કે આપણે 1 2 3 4 5 6 નંબર તો આપી દીધા. એકને કીધું મોનોડેન્ટેડ, બીજાને કીધું બાયડેન્ટેડ, ત્રીજાને કીધું ટ્રાઇડેન્ટેડ, દેન ટેટ્રાડેન્ટેડ એન્ડ હેક્ઝાડેન્ટેડ. તો આ બધા વચ્ચે ફેર શું પડે અથવા તો કંઈક જુદું કરવું હોય તો શું થાય? તો મોનોડેન્ટેડની અંદર એવું થઈને ઊભું રહે કે જેની અંદર એક જ ઇલેક્ટ્રોન પેર આપી શકાય એવું છે. જ્યારે બીજા જે કેસ છે બાયડેન્ટેડ છે, ટ્રાઇડેન્ટેડ છે, ટેટ્રાડેન્ટેડ છે, હેક્ઝાડેન્ટેડ છે, આ કિસ્સામાં એ લિગેન્ડ એક કરતાં વધારે ઇલેક્ટ્રોન પેર આપી શકે એવા છે. અને બીજા શબ્દોમાં કહીએ તો આને પોલીડેન્ટેડ લિગેન્ડ તરીકે આપણે ઓળખી શકીશું કેમ કે એ લિગેન્ડની કેપેસિટી એક કરતાં વધારે ઇલેક્ટ્રોન પેર આપવાની છે. બીજા કેસમાં કહીએ કે આ જે લિગેન્ડ છે એને બીજા નામે ઓળખીએ તો આપણે ચિલેટિંગ એજન્ટ તરીકે ઓળખી શકીએ. હવે મિત્રો અહીંયા આગળ એક સમસ્યા બીજી ઊભી થઈ. આપણે કોર્ડિનેશન કેમિસ્ટ્રીની અથવા કમ્પાઉન્ડની વાત કરતા હતા અને ચિલેટ શબ્દ નવો આવ્યો. બે વચ્ચે ફેર ઊભો કરવો હોય કે જોવું હોય તો શું થાય? તો સિમ્પલ સાદી ભાષામાં એવું કહેવાય કે મેટલ કોમ્પ્લેક્સ અને મેટલ ચિલેટની વચ્ચે ફેર એટલો જ છે કે જ્યારે એ ચિલેટ ફોર્મ થાય ત્યારે આપણને એક રિંગ સ્ટ્રક્ચર મળે. એ રિંગ સ્ટ્રક્ચર 4 મેમ્બરનું, 5 મેમ્બરનું, 6 મેમ્બરનું હોઈ શકે, ડિપેન્ડ્સ એ લિગેન્ડ કયો છે એના પર. એટલે જો મેટલ કોમ્પ્લેક્સ અને મેટલ ચિલેટને ડિફરન્શિએટ જુદા પાડવા હોય તો એના માટે એવું કહેવાય કે મેટલ કોમ્પ્લેક્સ એવો એન્ટિટી છે કે જેની અંદર આપણને રિંગ સ્ટ્રક્ચર મળતું નથી. જેટલા લિગેન્ડ જોડાયા છે એ બધા સ્વતંત્ર છે. જ્યારે ચિલેટની અંદર પર્ટિક્યુલરલી વાત કરીએ તો કે આપણને જ્યારે કમ્પાઉન્ડનું સ્ટ્રક્ચર મળે તો આપણને ક્લોઝ રિંગ મળે. ઉદાહરણમાં જોઈએ તો સપોઝ કે બાયડેન્ટેડ લિગેન્ડની અંદર ઇથિલિન ડાયમાઇન જ્યારે જોડાયો હોય તો ઇથિલિન ડાયમાઇનનું આપણને સ્ટ્રક્ચર ખબર છે કે ઇટ ઇઝ NH2CH2CH2 NH2. 2 N ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરશે અને જ્યારે એ કમ્બાઈન થશે મેટલ સાથે તો એ રિંગ સ્ટ્રક્ચર બનાવશે. એક એનથી ચાલુ થશે અને બીજા એનથી પૂરું થશે. આ કેસમાં આપણે કહીએ કે જ્યારે ઇથિલિન ડાયમાઇનથી મેટલ કોમ્પ્લેક્સ બનતો હોય તો એને આપણે મેટલ ચિલેટ તરીકે કન્સિડર કરી શકીએ. અહીંયા સ્લાઇડમાં આપણે જો ઉદાહરણ જોયા છે કે મોનોડેન્ટેડ લિગેન્ડ માટે તો દાખલા તરીકે આપણી પાસે H2O છે, CN છે, NH3 છે, NO2 છે વગેરે છે. આ બધાની પાસે એક જ ઇલેક્ટ્રોન પેર આપવાની શક્તિ છે. જ્યારે મેટલ સાથે કમ્બાઈન થશે તો એ એક જ ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરશે અને એટલા માટે આપણે એને મોનોડેન્ટેડ લિગેન્ડ કહીએ છીએ. જો ઉદાહરણમાં લખ્યું છે આપણે કે CONH3 6 બતાવ્યું. હવે COની
કેપેસિટી છે કે 6 ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ કરી શકે. આપણે આગળ જે વાત કરી હતી કોર્ડિનેશન નંબરની વાત કરી હતી તો અહીંયા આગળ 6 થઈને ઊભો રહે એટલે એની કેપેસિટી એટલી છે કે એ 6 ઇલેક્ટ્રોન પેર સ્વીકારી શકશે, એક્સેપ્ટ કરી શકશે. હવે જો એની સાથે મોનોડેન્ટેડ લિગેન્ડ જોડાયો હશે તો નેચરલી આપણને ખબર છે કે મોનોડેન્ટેડ લિગેન્ડની કેપેસિટી એક જ ઇલેક્ટ્રોન પેર આપવાની છે. એટલે એ કમ્પ્લીટલી સેટિસ્ફાઈ કરવા માટે આપણે 6 મોનોડેન્ટેડ લિગેન્ડ જોડવા પડશે. એટલે ઉદાહરણમાં આપણે જોયું કે CONH3 6 બતાવે છે, એનો મતલબ એમ તો કે 6 ઇલેક્ટ્રોન પેર છે એ કોબાલ્ટને NH3માંથી ડોનેટ થઈ છે. બીજા ઉદાહરણમાં જોઈએ તો Fe SCN6 અહીં પણ એક જ છે કે SCN જે છે થાયોસાયનાઇડ છે એની પાસે પણ એક જ ઇલેક્ટ્રોન પેર આપવાની શક્તિ છે. વન્સ અગેન કે કોબાલ્ટ માટે 6 જોઈએ છે એટલે 6 થાયોસાયનાઇડ જોડાયા છે. કોબાલ્ટની જગ્યાએ Fe હોય તો પણ એનો કોઓર્ડિનેશન નંબર તો 6 જ રહેશે. હા, એટલે 6 જ આપણે રહેશે. કોબાલ્ટ મૂકીએ કે Fe મૂકીએ પણ થાયોસાયનાઇડ તો 6 જોઈશે જ. ઓકે, એ જ પ્રમાણે જો આપણે બાયડેન્ટેડની વાત કરીએ તો બાયડેન્ટેડ માટે સિમ્પલ એક બીજું ઉદાહરણ છે. મેં તમને આગળ ઇથિલિન ડાયમંડ માટે કીધું કે જ્યારે મેટલ ચિલેટ બનાવવાનો હોય પણ મેટલ ચિલેટ ના બનતું હોય અને ખાલી મેટલ કોમ્પ્લેક્સ જ બનતો હોય તો એ કેસની અંદર સપોઝ આપણે જોઈએ તો ઓક્ઝેલેટ આયન છે આપણી પાસે, તો ઓક્ઝેલેટ આયન પાસે પણ 2 ઇલેક્ટ્રોન પેર સરપ્લસ છે કે જે એ મેટલને ડોનેટ કરી શકશે. 2 ઓક્સિજન પર અહીંયા આપણે નીચે બતાવે છે. નેક્સ્ટ કર્યા આ જે ઓક્સિજન નીચેનો છે એની પાસે 2 ઇલેક્ટ્રોન પેર સરપ્લસ છે કે જે એ ઇલેક્ટ્રોન પેર એ મેટલને ડોનેટ કરી અને બાઇન્ડિંગ કરશે અથવા તો બોન્ડ બનાવશે. એક્ઝામ્પલ અહીંયા આપ્યું કે ક્રોમિયમ માટે ક્રોમિયમ સાથે 3 ઓક્ઝેલેટ આયન જોડાયા છે. હવે મિત્રો તમને એક પ્રશ્ન થશે કે અહીંયા આગળ ક્રોમિયમને કોર્ડિનેશન નંબર 3 થાય પણ એ નથી. અહીંયા આપણે વિચારવું પડશે કે 2 ઓક્સિજન એટમ ડોનેટ કરે છે એટલે 3 ગુણ્યા 2 કરવા પડશે અને 6 થશે અને અહીંયા આગળ પાછો આપણને કોર્ડિનેશન નંબર 6 મળશે. સર એટલે આઈ થિંક આપણે એવું ક્લેરિફાઈ કરીએ મિત્રોને કે લિગેન્ડના નંબર નથી આપણે જોવાના પણ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ કેટલી પેર મેટલ એક્સેપ્ટ કરે છે એને આપણે કોઓર્ડિનેશન નંબર કરીએ. ચોક્કસ આપણે એમ કહી શકીએ એનું ડેન્ટેડ કેરેક્ટર કયું છે અથવા તો જે લિગેન્ડ જોડાયો છે એ કેટલા ઇલેક્ટ્રોન પેર આપવા માટે શક્તિમાન છે એ પ્રમાણે એ કોર્ડિનેશન નંબર એનો બદલાશે. એટલે જો ઓક્ઝેલેટ આયન હોય એક ઓક્ઝેલેટ આયન 2 ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે એટલે 3 ઓક્ઝેલેટ આયન 6 ઇલેક્ટ્રોન યુગ્મ આપશે એટલે ક્રોમિયમનો કોઓર્ડિનેશન નંબર અહીંયા 6 થશે, 6 થશે. ઓકે, બીજું ઉદાહરણ આપ્યું છે આપણે ઇથિલિન ડાયમંડ જે આગળ મેં તમને કીધું હતું એ જ પ્રમાણે અહીંયા પણ આપણી પાસે નેક્સ્ટ ક્લિક કરીએ સ્ટ્રક્ચર જોઈએ છીએ NH2 CH2 CH2 NH2 જે રીતે ઓક્ઝેલેટ માટે 2 ઓક્સિજન આપતા હતા એ જ પ્રમાણે અહીંયા આગળ 2 નાઇટ્રોજન એટમ ઇલેક્ટ્રોન પેર આપશે અને આપણને બાયડેન્ટેડ લિગેન્ડ તરીકે વર્ક કરશે. એક્ઝામ્પલ તરીકે અહીંયા પણ જોઈએ આપણે કે કોબાલ્ટ માટે એનો કોર્ડિનેશન નંબર 6 થશે. પાછું તમને જો આગલું ઉદાહરણ યાદ કરો ત્યાં આગળ આપણે H2O 6 લીધા હતા, અહીંયા આગળ ઇથિલિન ડાયમાઇન EN 3 લીધા છે. 3 એટલા માટે લીધા છે કે દરેક ઇથિલિન ડાયમાઇન લિગેન્ડ એ 2 ઇલેક્ટ્રોન પેર આપશે અને આપણે 6 ઇલેક્ટ્રોન પેર સપ્લાય કરવા માટે અથવા તો એને પૂર્ણ કરવા માટે 3 ઇથિલિન ડાયમાઇન મોલેક્યુલની જરૂર પડશે. બીજું એકદમ સિમ્પલ ઉદાહરણ આપણા બધાના ધ્યાનમાં જ છે. જ્યારે કોર્ડિનેશન કેમિસ્ટ્રીની વાત આવે ત્યારે ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટિક એસિડ અથવા તો EDTA વાત ના થાય તો કદાચ કોર્ડિનેશન કેમિસ્ટ્રી અધૂરી રહેવાય એવું લાગે. સ્ટ્રક્ચર થોડુંક આપણને જ્યારે લખવાનું આધાર તકલીફ કરાવે એવું છે પણ આપણે જો ધ્યાનમાં રાખીશું તો કોઈ વાંધો નહીં આવે. એ સિમ્પલ વચ્ચેની ચેન આપણે NCH2 CH2 N થઈ જશે અને બાકીની બધી બાજુ CH2 COO મોલેક્યુલ લાગશે. મિત્રો સ્લાઇડમાં જે આપણે એસ્ટેક બતાવ્યું છે લાલ કલર બતાવ્યો છે એ ઇલેક્ટ્રોન યુગ કોની પાસે વધારે છે ઇલેક્ટ્રોન યુગમાં અને એ મેટલને આપશે એ બતાવે છે. એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ટોટલ જોવા જઈએ તો 6 ઇલેક્ટ્રોન યુગ્મ છે, 2 નાઇટ્રોજન પાસે અને 4 ઓક્સિજન પાસે. એટલે અહીંયા આગળ આપણે જોઈશું તો આ 6 ઇલેક્ટ્રોન પેર ડોનેટ થશે. એટલે આપણે અહીં કહી શકીએ કે જો EDTA વાત કરીએ તો એને હેક્ઝાડેન્ટેડ લિગેન્ડ તરીકે કન્સિડર કરાય અથવા કહી શકાય કેમ કે 6 ઇલેક્ટ્રોન પેર આપી શકે એવું છે. હા, એટલે એક ઓક્સિજન અહીંયા, એક નાઇટ્રોજન, બીજો ઓક્સિજન એટલે એક એમોનિયા ગ્રુપમાં જે એસિડનું રિપ્લેસમેન્ટ થયું એમાંથી ટોટલ આપણને 3
એટમ મળે છે. એવી જ રીતે બીજી બીજી બાજુના side ગ્રુપમાં એક નાઇટ્રોજન, એક ઓક્સિજન અને બીજો ઓક્સિજન, એટલે ટોટલ આપણી પાસે 6 એટમ એવા થયા કે જે ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. આપી શકશે. એટલે આપણે એને હેક્સાડેન્ટેટ લિગેન્ડ તરીકે ઓળખીએ છીએ. ચોક્કસ. આપણે આ સ્ટારથી જે બતાવ્યા છે એ બધા ડોનર એટમ્સ છે. ચોક્કસ. તો હવે આપણે ચાર્જ ઓફ ધ કોમ્પ્લેક્સ એવું લખ્યું, એનો મિનિંગ શું સર? હા, કોર્ડિનેશન નંબર તો આપણે જોઈ લીધું કે કેવી રીતે આપણે કન્સિડર કરીએ છીએ. હવે મિત્રો આગળ જો આપણે કોમ્પ્લેક્સના જે ઉદાહરણ જોયા એમાં કોર્ડિનેશન સ્ફિયર જે આપણું હતું, બ્રેકેટ જે મોટો કર્યો હતો એની બહાર આપણે કોઈ ચાર્જ લખતા હતા. કોઈક જગ્યાએ +3 હોય, કોઈ જગ્યાએ +2 હોય, અથવા તો -1 હોય, -2 હોય, જુદું જુદું હોય. એ કેવી રીતે લખાય? તો એને માટે એક સિમ્પલ છે કે જે લિગેન્ડ જોડાયા છે એનો જે ચાર્જ છે એ ટોટલ કન્સિડર કરવાનો. અહીંયા ઉદાહરણ આપણે એક લીધું છે કે FeCN6 બતાવે છે. હવે Fe માટે +3 છે, આપણને ખબર છે એનો ઓક્સિડેશન નંબર, અને Cn એટમ એ -1 ચાર્જ ધરાવે છે. તો જ્યારે બેનો સરવાળો કરીએ આપણે કોર્ડિનેશન સ્ફિયરની અંદર જેટલા એટમ્સ છે એનો, તો અહીંયા આપણે સરવાળો કરીશું તો Fe માટે +3 છે, જ્યારે Cn માટે -1 અને 6 મોલેક્યુલ છે એટલે -6 થશે. જ્યારે આ બેનો સરવાળો કરતાં આપણી પાસે સરવાળો આવે છે -3. -3 જે આવશે એનો ઓક્સિડેશન નંબર થશે અને એ આપણે કોર્ડિનેશન સ્ફિયરની બહાર દર્શાવીએ છીએ. પાછું એ જ વસ્તુ આપણે કન્સિડર કરી જો સ્લાઇડની અંદર. તો ચાર્જ ઓફ ધ કોર્ડિનેશન કમ્પાઉન્ડ ઇઝ ધ સમ ઓફ ધ ચાર્જીસ ઓન ધ મેટલ, લિગેન્ડ એન્ડ ધ કાઉન્ટર બેલેન્સિંગ આયન. સર એટલે કાઉન્ટર બેલેન્સિંગ આયન એટલે શું? હા, એક અગત્યની વસ્તુ આવી કે અહીંયા આગળ આપણે ઉપર ચાર્જ નથી લખાવ્યો કોઈ. જ્યારે આગલું ઉદાહરણ જોયું તો એની અંદર આપણે બહાર ચાર્જ લગાવ્યો હતો. અહીંયા આગળ આપણે જોઈએ તો કોબાલ્ટની ઓક્સિડેશન સ્ટેટ +2 થશે. એમોનિયા જોડાયો છે એની સાથે, એ ન્યુટ્રલ લિગેન્ડ છે એટલે એ કોઈ ચાર્જ ધરાવતો નથી, એટલે ત્યાં આગળ આપણે 0 કન્સિડર કર્યું. જ્યારે Cl લગાવ્યું છે જે આપણા કોર્ડિનેશન સ્ફિયરની બહાર છે એ -1 ચાર્જ ધરાવે છે. હવે એક Cl -1 ધરાવે છે અને 2 Cl ભેગા થશે તો એ Cl2 બનશે. એટલે આપણે જો અહીંયા ટોટલ કરવા જઈએ તો કોબાલ્ટનો +2 ચાર્જ છે, એની સાથે એકો એટમ જોડાય છે, એમાઇન જોડાયા છે. એમાઇન એ ન્યુટ્રલ છે એટલે ત્યાં 0 થશે. એટલે કોર્ડિનેશન સ્ફિયરની અંદર આપણી પાસે +2 ચાર્જ બને છે. એટલે જો બહાર Cl2 નહીં લખીએ તો ત્યાં આગળ આપણે ચાર્જ લગાવવો પડશે, પણ એ કાઉન્ટર બેલેન્સિંગ માટે આપણે બહાર જે Cl2 લગાવ્યો છે એ 0 કરી દે છે. એટલે અહીંયા આપણે કોઈ પણ ઓક્સિડેશન નંબર લગાવ્યો નથી. એટલે આપણે એવું કહી શકીએ કે કોઈ પણ કોમ્પ્લેક્સ આયન હોય એનો પોઝિટિવ કે નેગેટિવ ચાર્જ આપણે બીજા એવા કોઈક એટમથી બેલેન્સ કરીએ કે જે એને કાઉન્ટર, એટલે કે જો પોઝિટિવ ચાર્જનો આપણી પાસે મેટલ કોમ્પ્લેક્સ હોય તો આપણે નેગેટિવ એટમ આપીએ, અને નેગેટિવ ચાર્જ ધરાવતો મેટલ કોમ્પ્લેક્સ હોય તો આપણે એને પોઝિટિવ એટમ આપીએ, અને એને આપણે કાઉન્ટર એટમ અથવા કાઉન્ટર આયન કહીએ છીએ. હવે આપણી પાસે કદાચ બધા કોર્ડિનેશન નંબર પરથી જ્યોમેટ્રી ડિસાઇડ કરવાની આવશે. ચોક્કસ મિત્રો, કોર્ડિનેશન કેમેસ્ટ્રી માટે અથવા તો કોર્ડિનેશન કમ્પાઉન્ડ માટે આપણે જોયું કે એની પ્રાઇમરી વસ્તુ શું છે, કે એના માટે જરૂરિયાત શું હતું. આપણે ફોર્મ્યુલા તો લખતા શીખ્યા કે કેવી રીતે લખાય છે અથવા શું હોય છે અંદર. પાછું એકવાર રિપીટ કરી દઉં કે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડની તો 2 વસ્તુ જરૂરી છે, એક મેટલ અને બીજો લિગેન્ડ. બેને કેવી રીતે મુકાય છે, કોર્ડિનેશન સ્ફિયરમાં મુકાય છે, કોર્ડિનેશન સ્ફિયરની બહાર મુકાય છે, એનો કોર્ડિનેશન નંબર કયો થાય છે અથવા તો એનો ઓક્સિડેશન આંક કયો થાય છે એ આપણે જોયું. હવે બીજી વસ્તુ થઈને ઊભી રહેશે કે એની જ્યોમેટ્રી શું થાય. આપણી પાસે કમ્પાઉન્ડ તો હશે, પણ જ્યારે એનું સ્ટ્રક્ચર ડ્રો કરવાનું હોય અથવા સ્ટ્રક્ચર વિશે કંઈક રિસર્ચ કરવું હોય તો એમાં શું જરૂરી છે. તો જુદા જુદા કોર્ડિનેશન નંબર માટે જુદી જુદી જ્યોમેટ્રી થઈને ઊભી રહેશે. હવે સપોઝ કોર્ડિનેશન નંબર 2 છે તો તમને પાછું યાદ કરો, કોર્ડિનેશન નંબર 2 એનો મતલબ એવો થયો કે એ મેટલ એટમ કે જેને 2 ઇલેક્ટ્રોન પેર સ્વીકારવાની જરૂરિયાત છે, કે જે મેટલ એટમ 2 ઇલેક્ટ્રોન પેર સ્વીકારી શકશે અથવા તો 2 લિગેન્ડ એની સાથે જોડાઈ શકશે. હવે અહીંયા જે આપણને સ્લાઇડમાં બતાવ્યું છે એ પ્રમાણે કે જો કોર્ડિનેશન નંબર 2 હશે તો જ્યોમેટ્રી બતાવી છે, વચ્ચે જે આપણને મોટું સર્કલ દેખાય છે એ મેટલ તરીકે આપણે લઈ શકીએ, અને એના લેફ્ટ અને રાઈટ સાઈડ પર 2 જે નાના સર્કલ બતાવ્યા છે એ લિગેન્ડ તરીકે દર્શાવાશે. હવે અહીંયા આગળ આપણે વિચારીએ કે આ 2 લિનિયર જ કેમ બતાવતા, 2 ઓપોઝિટ સાઈડ પર જ 2 નાના સર્કલ કેમ બતાવતા, 2 લિગેન્ડને આ જ પોઝિશન કેમ આપી. આપણી પાસે આખું 360 ડિગ્રીનું ઓપન સર્કલ હતું, કોઈ જગ્યાએ આપણે પસંદ ના કરીને 180 ડિગ્રી કેમ કરી.
તો મિત્રો અહીં જનરલ નિયમ એવો બને છે કે જે મેક્સિમમ રિપલ્સન થતું હોય એ કેસમાં એ જ્યોમેટ્રી પોસિબલ બને. તો આ કેસમાં 180 બને છે અને એટલા માટે એ જે કોન્ડિશન નંબર 2 હશે તો એની જ્યોમેટ્રી લિનિયર બનશે. આ જ પ્રમાણે આગળ જોઈએ આપણે કે કોન્ડિશન નંબર વધતો જાય તો શું આવે. તો કોન્ડિશન નંબર 2 પછી કોન્ડિશન નંબર 4 જે આપણે આગળ વાત કરી કે જનરલી કોન્ડિશન કેમેસ્ટ્રીમાં કોન્ડિશન નંબર 4 અને કોન્ડિશન નંબર 6ના કમ્પાઉન્ડ આપણને વધારે મળે છે એટલે એનું સ્ટડી વધારે થાય છે. તો કોન્ડિશન નંબર 4 હોય તો એ કેસમાં થોડું કન્ફ્યુઝન થાય એવું છે કે પહેલાં જ્યારે કોન્ડિશન 2ની અંદર આપણી પાસે એક જ પોસિબિલિટી હતી કે લિનિયર સ્ટ્રક્ચર મળતું હતું. કોન્ડિશન નંબર 4 થશે તો મેડમ અહીંયા એક વસ્તુ થશે, આપણને 2 ઓપ્શન મળે છે. ક્યાં તો એ જ્યોમેટ્રી ટેટ્રાહેડ્રલ હશે અથવા તો એ સ્ક્વેર પ્લેનર હશે. હવે જો ટેટ્રાહેડ્રલ હશે તો અહીંયા સ્ટ્રક્ચર આપણે બતાવ્યું છે એ પ્રમાણે, અને જો સ્ક્વેર પ્લેનર હશે તો સ્ટ્રક્ચર જુદું થાય છે. હવે આના માટે આપણે થોડું ડિટેલમાં અભ્યાસ કરવો પડે જ્યારે આ 2 જ્યોમેટ્રી પોસિબલ ક્યારે થાય. બીજું જે સ્ટ્રક્ચર સ્ક્વેર પ્લેનર માટે આપણે જે કન્સિડર કરીએ તો એના માટે આપણને ખબર છે કે દરેક લિગેન્ડ 90 અંશના ખૂણે જોડાયેલા છે એકબીજા સાથે. અથવા તો આપણે પ્લેન પેપરની વાત કરીએ તો એ પ્લેન પેપરના 4 ખૂણા જે છે એ 4 લિગેન્ડ તરીકે વર્કશે અને પેપરનું જે મિડ પોઈન્ટ આવે એ મેટલ તરીકે કન્સિડર થશે. હા, આ બંને કિસ્સામાં વચ્ચે જે બ્લુ કલર દેખાય છે એ મારા ખ્યાલથી આપણે મેટલ એટમ કન્સિડર કરીએ છીએ અને આ જે છે એ બધા આપણે લિગેન્ડ તરીકે લઈએ છીએ. નાના જે છે એટમ્સ બતાવે છે એ લિગેન્ડ છે. હવે ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રીમાં એક યાદ રાખવા જેવું છે કે એની અંદર ખૂણો પણ 109 ડિગ્રીનો મળે છે. ઘણા મિત્રોને ફિગર ડ્રો કરતી કે તકલીફ પડતી હોય અથવા તો સમજતી કે તકલીફ પડતી હોય તો સહેજ પાછું રિમાઇન્ડ કરી દઉં કે આ જો આપણે થોડુંક વિઝ્યુલાઇઝ કરવું હોય તો શું થાય. તો આપણે કન્સિડર કરો આપણે ક્લાસરૂમમાં ઊભા છીએ, સેન્ટરમાં ઊભા છીએ અને ઉપર જે આપણી છત છે એ છતના કોઈ પણ 2 ખૂણા તરફ આપણા 2 હાથ પહોળા કરીએ એટલે 2 ખૂણા ઓક્યુપાય થશે. અને પછી આપણી પાસે નીચે બોટમમાં આપણે જે જમીન પર જ્યાં ઊભા છીએ ત્યાં એટલે ઉપરના 2 ખૂણા જે આપણે કન્સિડર કર્યા છે એની ઓપોઝિટ સાઈડના 2 ખૂણા તરફવાળા પગ લંબાવીએ અને જે શેપ બને એક્ઝેક્ટ ટેટ્રાહેડ્રલ શેપ બને. કોક વાર અખતરો કરી જોજો, તમે તો એક્સરસાઇઝ કરાવી દો છો. કોક વાર અખતરો કરી જોજો અને ખૂણો કોક મિત્રને કહેજો કે માપી લે 109 ડિગ્રી આવશે. મારા ખ્યાલથી જે કમર સીધી કરવા માટે અથવા કમરની તકલીફવાળાને જે એક્સરસાઇઝ કરાવતા હોય છે ને, હાથ ઊંચા કરો, હાથ ડાબી બાજુ કરો, પગ અને તમે જમણી બાજુ મૂવ થાવ, આઈ થિંક એવી એક્સરસાઇઝ કરે તો એ લોકોને ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રી બહુ સરસ રીતે યાદ રહી જાય. કદાચ યાદ રહેશે. હવે એના ઉદાહરણ સર આપણે જોઈએ છીએ. હા, એ જોયો કે જો ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રી તો એમાં આપણને એક ટેટ્રાએમએન ઝિંકનું મળે છે ZnNH3 પાછું તમને યાદ કરો કે NH3 એ બતાવે છે કે ઝિંકનો કોડિશન નંબર 4 થાય છે, 4 લિગેન્ડ જોડાયા છે અને અહીંયા પોઝિટિવ 2 બતાવે છે એ ઝિંકનો આઈ થિંક ઓક્સિડેશન નંબર છે. ચોક્કસ. બીજું સ્ક્વેર પ્લેનર માટેનું ઉદાહરણ જોઈએ આપણે તો એમાં જે આપ્યું છે NiCN4 તો એને માટે આપણે કહીએ કે સેન્ટ્રલ મેટલમાં નિકલ જોડાયો છે અને 4 CN છે એ એના 4 ખૂણા પર જોડાયેલા હશે કે જે સ્ક્વેર પ્લેનર શેપ પ્રોડ્યુસ કરશે. આમાં પણ સર આપણે એવું બતાવી શકીએ કે સાયનાઇડ જે છે એ નેગેટિવલી ચાર્જ આયન હોય છે નોર્મલી, અને એનો અર્થ એ થયો કે નિકલનો પોઝિટિવ 2 અને સાયનાઇડનો નેગેટિવ 4 અને બેલેન્સ આપણે અહીંયા બતાવ્યો છે -2. આઈ થિંક હવે કોર્ડિનેશન નંબર 6 ચોક્કસ ઉદાહરણ મિત્રો તમે બહુ જ સરસ રીતે આપણે હમણાં જ આગળ જોયું ઇથિલિન ડાયામાઇન ટેટ્રાએસેટિક એસિડ અને નોર્મલી 6 કોર્ડિનેશન નંબર આવે એટલે આપણે ઇથિલિન ડાયામાઇન ટેટ્રાએસેટિક એસિડ જેને આપણે EDTA તરીકે ઓળખીએ છીએ. નોર્મલી મિત્રો તમે ઘણા બધા પ્રેક્ટિકલ આના કરો છો. FIBSCમાં વોલ્યુમેટ્રિક એક્સરસાઇઝ એટલે કદમાપક પૃથ્થકરણ જ્યારથી શરૂ કરવામાં આવે ત્યારથી આપણને આ EDTAનું તો ખ્યાલ આવે જ છે, આ સ્ટ્રક્ચર તમને ખબર જ છે અને એની જ્યોમેટ્રી એટલે ઓક્ટાહાઇડ્રલ એવું કહેવાય. EDTAમાં અને ઓક્ટાહાઇડ્રલ જ્યોમેટ્રીમાં થોડોક ડિફરન્સ છે જે આપણને સર થોડું ક્લેરિફાઈ કરશે. ઓકે, સિમ્પલ આપણે વિચારીએ તો આપણી પાસે ટેટ્રાહેડ્રલ સ્ક્વેર પ્લેનર જ્યોમેટ્રી હતી કે જે એક જ પ્લેનની અંદર આપણે પ્લેન પેપર લઈએ તો એના 4 ખૂણા મેં જે રીતે કીધું તે પ્રમાણે કે 4 લિગેન્ડ તરીકે વર્કે અને વચ્ચેનો જે ભાગ છે એ આપણો સેન્ટ્રલ મેટલ વર્ક કરે. હવે આ પિક્ચર આપણે થોડું ત્રિપરિમાણીય છે, 3 ડાયમેન્શન પર જઈએ તો એ જે પેપર હતું એની એક ઉપર જઈએ અને એ જ લાઈન જો નીચે ઉતારીએ એટલે ઉપર આપણને એક પિરામિડ મળશે, સ્ક્વેર બનશે અને સ્ક્વેરની ઉપરનો એક પિરામિડ એ જ વસ્તુ એનું નીચે મળશે અને આપણે મિરર ઇમેજ પણ કહીએ કે ઉપર જે વસ્તુ છે એ જ વસ્તુ નીચે છે. એટલે ટોટલ શું થશે 1 2 3 અને 4 પોઈન્ટ
એ પ્લેન પર આવશે, જ્યારે એક લિગેન્ડ ઉપર અને એક લિગેન્ડ નીચે આવશે. અને આ ટોટલ 6 લિગેન્ડ એ મેટલ સાથે જોડાયેલા હશે અને એને આપણે ઓક્ટાહેડ્રલ જ્યોમેટ્રી તરીકે કન્સિડર કરીશું. એટલે સ્ક્વેર બાય પિરામિડલ, જેને આપણે સામાન્ય રીતે ઓક્ટાહેડ્રલથી ઓળખીએ છીએ. ચોક્કસ, વચ્ચે સ્ક્વેર છે અને બાય પિરામિડલ એટલે ઉપર એક પિરામિડ છે અને એક નીચે પિરામિડ છે. મિત્રો, સ્લાઇડમાં તમે એનું ઉદાહરણ જુઓ છો. કોબાલ્ટ અને સાયનાઇડ કમ્બાઈન થવાથી હેક્ઝાસાઇનો કોબાલ્ટ 3 બનશે જે બને છે અને આપણને જે સ્ટ્રક્ચર મળે છે જેને આપણે ઓક્ટાહેડ્રલ કહીએ છીએ. સરે બતાવ્યું એમ આપણી પાસે અત્યારે સેન્ટરમાં કોબાલ્ટ આયન છે, જે મેટલ આયન છે. આ આપણને સરે સમજાવ્યું એમ 4 જે લિગેન્ડ અહીંયા બતાવ્યા એ 4 લિગેન્ડ એક જ સમતલમાં, એટલે કે એક સમતલમાં ટોટલ 5 એટમ છે. એક કોબાલ્ટ, બીજો એક લિગાન્ડ, બીજો લિગેન્ડ, ત્રીજો લિગેન્ડ અને ચોથો લિગેન્ડ. આ 5 એટમ એક પ્લેનમાં છે અને ઉપર એક લિગેન્ડ છે અને આ પ્લેનની નીચે એક લિગેન્ડ છે. બરાબર ને સર? ચોક્કસ. હવે સર આપણે આવીએ છીએ નોમેનક્લેચર્સ. તમે મિત્રો હમણાં વિચાર્યું હશે કે હું જ્યારે બોલું છું તો કોબાલ્ટ અને સાયનાઇડ એવું બોલ્યા પછી મેં અત્યારે કહ્યું હેક્ઝાસાઇનો કોબાલ્ટ 3. તો એને માટે નિયમો હોય છે. મિત્રો, તમને કોઈએ બોલાવવું હોય તો તમને કોઈ કઈ રીતે બોલાવે? તમે વિચાર્યું છે કોઈ દિવસ? તમને કોઈ એમ કહે કે પ્રકાશ અહીંયા આવો, તો કયો પ્રકાશ જશે? માનો કે ક્લાસમાં 2-3 પ્રકાશ બેઠા છે તો વિચાર કરશે ને કે મારે જવું કે પેલા પ્રકાશે જવું. અને મારે જ્યારે પર્ટિક્યુલર એક જ પ્રકાશને બોલાવવો હોય ને તો આપણી પાસે એનું પર્ટિક્યુલર નામ આપવા માટેની પણ કન્ડિશન છે. આપણે એવી રીતે કહીએ છીએ પ્રકાશનું આખું નામ બોલીશું પ્રકાશ રતિલાલ નાયક, તો એ પર્ટિક્યુલર એક જ પ્રકાશ આવે છે. તેવી જ રીતે આપણે જે મેટલ કોમ્પ્લેક્સ છે એને માટે પણ નામ આપવાની એક પદ્ધતિ છે, જે પદ્ધતિ આપણને સર હવે સમજાવે મેડમ, છે. થોડુંક હું બીજી રીતે ઉદાહરણ આપવા માંગુ છું. અચ્છા સર. તમે જે રીતે પ્રકાશ આવો એવું કીધું તો આપણે પ્રકાશને બાજુ પર મૂકીએ. અત્યારે સિમ્પલ એમ વિચાર કે આપણે કોર્ડિનેશન કેમિસ્ટ્રી અત્યાર સુધી જે જોયું એમાં કોમ્પ્લેક્સ શું છે એ જોઈ લીધું. તો એને આપણે એમ કહીએ કે કોઈક પણ બાળકનો જન્મ કરાવ્યો આપણે, એટલે કોમ્પ્લેક્સ શું છે એ જાણી લીધું. હવે આપણને ખબર છે જન્મ થયા પછી થોડા દિવસમાં એની નામકરણ વિધિ થતી હોય છે કે એને કહેવું પડે કે હવે એને આઈડેન્ટિફાઈ કરવો પડે કે આ માણસ કોણ છે અથવા આ જે બાળક છે એનું નામ શું કરવું, તો જે બોલાવી છે ને. નહીં તો ફળિયામાં રમતો હશે તો એને જ બોલાવો છો તો ખબર નહીં પડે. બરાબર. સરે આપણને એ સમજાવ્યું કે મેડમે નામ તો બોલાવવા માટે લઈ લીધું કે પ્રકાશ રતિલાલ નાયક, પણ એ પ્રકાશ રતિલાલ નાયક બન્યું કેવી રીતે એ આઈ થિંક હવે સર આપણને સમજાવશે. એમાં થોડા જે આગળ જઈએ તો વડીલો જે આપણા ઘરમાં હશે, બુઝુર્ગો હશે, એ કોઈક જ્યોતિષ પાસે જશે અને એનું રાશિ પહેલાં જોડાવશે. તો આપણે રાશિ જોઈ લીધી કે કોર્ડિનેશન કેમિસ્ટ્રી રાશિ આવે છે એની. પછી રાશિમાં આપણે આલ્ફાબેટ જોતા હોય છે કે ક થી નામ શરૂ થતું હોય કે અ થી નામ શરૂ થાય કે બ થી નામ શરૂ થતું હોય. તો એ પ્રમાણે અહીંયા પણ થોડા નિયમ આપણે બનાવ્યા છે કે કોર્ડિનેશન કમ્પાઉન્ડને આપણે બોલાવવો કેવી રીતે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈએ કે એ નામ કઈ રીતે પડે છે. આપણે કોર્ડિનેશન કમ્પાઉન્ડ તો બનાવી દીધો છે, હવે થોડા આગળ જે નામકરણ વિધિ પર કરીએ કે શું થાય છે. તો સ્લાઇડમાં આપણે બતાવ્યું એ પ્રમાણે કે કદાચ કહેવું નહીં જોઈએ પણ આપણે કહીએ છીએ પુરુષ પ્રધાન દેશ છે એવું કહીએ તો મેટલ કોમ્પ્લેક્સમાં આપણે એક પોઝિટિવ પાર્ટ છે અને બીજો નેગેટિવ પાર્ટ છે. તો જ્યારે વાત કરવાની થાય અથવા નામ પાડવાનું થાય તો પોઝિટિવ પાર્ટ જે છે એને પહેલાં પહેલો લેવો પડે. ઉદાહરણ તરીકે આપણે સપોઝ K4Fe6 લઈએ. સર, એક સામાન્ય ઉદાહરણ લઉં તો આઈ થિંક મિત્રો આપણે નામકરણ કરીએ ને તો નામ તો શોધવાનું આવે, સરે કીધું એમ રાશિ તો આપણે જોઈ લઈએ, પણ પછી જ્યારે નામ વિચારવાનું હોય ત્યારે પહેલું તો એ જોવું પડે કે આપણે નામ છોકરાનું શોધવું છે કે છોકરીનું શોધવું છે. બરાબર ને સર? ચોક્કસ. એવી રીતે આપણે કેટાયન અને એનાયન લઈ શકીએ. રાઈટ. તો આપણે સપોઝ ઉદાહરણ લઈએ તો K4Fe6 લીધું તો એમાં આપણી પાસે એક પોઝિટિવ આયન છે અને એક નેગેટિવ આયન છે. કેને આપણે પોઝિટિવ આયન તરીકે કન્સિડર કરીએ અને સીએનને નેગેટિવ આયન K4Fe6 કરીએ તો એ કેસમાં આપણે કેટાયન પહેલાં લેવો પડે અને પછી આગળનાની વાત કરીએ. હવે અહીંયા તકલીફ એક પડે છે, કેટાયન એક જ હોય છે પણ એનાયન વધારે હોય છે. એટલે એનાયન જ્યારે વધારે હોય ત્યારે પાછું કન્ફ્યુઝન થાય કે શું કરવું. તો એને માટે પાછું છે કે જે લિગેન્ડ્સ છે એ લોકોના નામ પહેલાં લખવાના. જે કોર્ડિનેશન સ્ફિયરમાં મેટલ સાથે જે જોડાયા છે લિગેન્ડ એ લોકોના નામ પહેલાં લખવામાં પાછી થોડી તકલીફ થઈને ઊભી રહે કે જ્યારે એક જ લિગેન્ડ હોય તો વાંધો નથી, પણ એક કરતાં વધારે લિગેન્ડ હોય તો થોડી મારામારી થાય અથવા તો પ્રાયોરિટી આપવાની થાય કે પહેલું કોને લેવું. સર,
થોડુંક ઇન્ટરફિયરન્સ માટે માફી ચાહું, પણ મિત્રો હવે આ કન્ડિશનને આપણે છે ને ટ્વિન કે ટ્રિપલેટ બાળકો જન્મે એની સાથે સરખાવી શકીએ. કારણ કે નામકરણ કરવાનું આવે ત્યારે તો બંને બાળકોના નામ પાડવા પડે. ધારો કે બંને ટ્વિન્સ છે તો બંનેના નામ તો પાડવા જ પડે, અને એ વખતે મમ્મી પપ્પા એવું વિચારશે કે મારે પહેલું નામ કોનું પાડવું. તો જે પહેલું જન્મ્યું હશે થોડોક તો ડિફરન્સ હોય જ છે ટ્વિન્સમાં, પણ સેકન્ડનો પણ ડિફરન્સ હશે તો એને મોટું ગણશે, અને જેને મોટું ગણે છે એનું નામ પહેલું પાડે, એવું આપણે કહીએ તો ચાલે સર? એવું ચાલે, પણ અહીંયા આગળ એવું કહેવાય કે એ લોકોને થતું નથી. પણ થોડું આપણે અંગ્રેજો જો અંગ્રેજી છોડી ગયા છે તો આપણે એને આલ્ફાબેટિકલી ઓર્ડરમાં એરેન્જ કરીએ છીએ કે એથી ચાલુ થતું હોય તો એને પહેલો પ્રેફરન્સ આપીએ છીએ, પછી બીનો, પછી સીનો, એવું કરતા જઈએ છીએ. એટલે જ્યારે લિગેન્ડ એક કરતાં વધારે હોય છે તો એને આપણે આલ્ફાબેટિકલી ઓર્ડરમાં પહેલાં સિક્વન્સમાં જઈએ છીએ, 1 2 3 4 આપતા જઈએ છીએ કે જે એ પરથી શરૂ થતો એને પહેલો લઈએ, બીથી થતો હોય, સીથી થતો એને બીજો લઈએ, એ પ્રમાણે એરેન્જ કરતા જઈએ છીએ. અને લિગેન્ડ બધા લખાઈ જાય જેટલા હોય એટલા, ત્યાર પછી આપણે મેટલ આયનનું નામ લખવાનું થાય છે. અને મેટલ આયનનું નામ લખાયા પછી એની પાછળ આપણે એક નાનો બ્રેકેટ મૂકીએ છીએ, અને બ્રેકેટની અંદર રોમન લેટરની અંદર એનું ઓક્સિડેશન સ્ટેટ બતાવીએ છીએ. મિત્રો આપણે ઉદાહરણ જોઈશું, એમાં સાથે સાથે થોડું વધારે ક્લેરિફિકેશન પણ આપણે લેતા જઈએ છીએ કે એનાયોનિક લિગેન્ડ્સ નોર્મલી ન્યુટ્રલ પણ હોઈ શકે અને એનાયન પણ હોઈ શકે. હમણાં એક વસ્તુ થાય કે આપણે લિગેન્ડ તરીકે કન્સિડર કરો તો એ એટમ એવો કન્સિડર કરો જેની પાસે ઇલેક્ટ્રોન પેર આપવાની શક્તિ છે. હવે એવા ઘણા બધા મોલેક્યુલ્સ છે કે જે ઇલેક્ટ્રોન પેર આપવાની શક્તિ ધરાવતા હોય, તો આનું વર્ગીકરણ કરવું હોય તો આપણે 3 રીતે કરી શકીએ કે એ એનાયનિક હોઈ શકે, અથવા તો કેટાયનિક હોઈ શકે, અથવા તો એ ન્યુટ્રલ હોઈ શકે. એટલે લિગેન્ડનું જો ક્લાસિફિકેશન કરવું હોય તો આપણે 3 રીતે કરી શકીએ. આઈધર ઇટ ઇઝ એનાયનિક ઓર કેટાયનિક ઓર એ ન્યુટ્રલ. તો આ કેસમાં જ્યારે 3ના નામ આપવા હોય તો આપણે સીધે નામ આપી શકતા નથી. તો એ કેસમાં એવું થાય કે જો નેગેટિવ ચાર્જ ધરાવતો લિગેન્ડ હોય અથવા તો એનાયનિક લિગેન્ડ આપણે કહીએ, તો એનું જ્યારે નામ લખવાનું થાય તો એ નામની પાછળ આપણે ઓ લગાવીએ છીએ પ્રત્યય. એટલે સપોઝ કે આપણે Cl એટમ છે કે જે ઇલેક્ટ્રોન પેર આપે છે, આપણને ખબર છે કે Clનો ચાર્જ માઇનસ છે, એટલે આપણે એનાયનિક લિગેન્ડ તરીકે કન્સિડર કરીએ. તો જ્યારે નામ લખવાનું તો ક્લોરાઇડ લખાતું નથી, પણ જ્યારે કોન્સન્ટ કેમિસ્ટ્રીની અંદર આપણે એનું નામ લખવાનું થાય તો એને ક્લોરો તરીકે આપણે કન્સિડર કરવાનું છે. સેમ એ જ વસ્તુ થશે, સપોઝ ફ્લોરિન છે તો એ પણ નેગેટિવ આયન છે, એટલે એના કેસમાં પણ આપણે ફ્લોરો લખવાનું થશે. જો કોઈક નેગેટિવ આયન છે કે લિગેન્ડ છે કે જેનું નામ IDE થી પૂરું થાય છે, સપોઝ સલ્ફાઇડ છે, તો એ કેસની અંદર આપણે એનું જ્યારે નામ લખવાનું થાય તો એ લિગેન્ડનું નામ O થી પૂરું કરીશું. એ જ રીતે જો ITE ઓરિજિનલ નામમાં હશે, સલ્ફાઇડ હશે સપોઝ, તો એ સલ્ફાઇટો તરીકે કન્સિડર થશે જ્યારે આપણે નામ લખવાનું થશે ત્યારે. ઘણા બધા લિગેન્ડ માટે આવું છે. જો ATE લાગતું હશે તો એ ATO થી પૂરું થશે. અહીંયા આપણે બ્લોકમાં જોઈએ છીએ કે બધા એનાયનિક લિગેન્ડ બતાવ્યા છે. બ્રોમાઇડ છે તો એને બ્રોમોમાં કન્સિડર કર્યું, હાઇડ્રોક્સાઇડ છે તો એને હાઇડ્રોક્સોમાં કન્સિડર કર્યું, ઓક્સાઇડ છે તો ઓક્ઝોમાં કન્સિડર કર્યું, ફ્લોરાઇડ છે તો ફ્લોરોમાં કર્યું. આગળ IDE થી એન્ડ થતા છે. જો છેલ્લે IDE આવતું હોય તો આપણે જ્યારે નોમેનક્લેચર નામકરણ કરવાનું, નામ લખવાનું હોય તો એ લિગાન્ડનું નામ જ્યારે લખાય તો એ બ્રોમો તરીકે, એટલે પાછળ IDE નીકળી જશે અને એની જગ્યાએ O પ્રત્યય લગાવવાનો થશે. બીજું ઉદાહરણ જોઈએ આપણે તો એની અંદર બતાવે છે કે અહીંયા આગળ ATE થી શબ્દ પૂરો થાય છે. સપોઝ પહેલું જ આપણે લઈએ તો કાર્બોનેટ છે, તો એમાં પહેલાં આગલામાં જો આપણે IDE હતું તો એની જગ્યાએ આપણે O લગાવ્યું હતું. તો અહીંયા જો ATE થી શબ્દ પૂરો થતો હોય, એનું નામ પૂરું થતું હોય અને